ના જૂના સ્વામિનારાયણ મંદિરથી મૂર્તિ હટાવવાનો વિવાદ વધુ તેજ બન્યો. તારીખ 11મી ડિસેમ્બર 2024ના રોજ મધરાત્રે 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રેરિત ખારગેટ સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરથી રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી. આજ સંપ્રદાયના આજ સ્વામીઓ દ્વારા વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિઓ હટાવી લેવામાં આવી હતી. આ બાબતે હરિભક્તો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં 3 સાધુ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે, જેનાથી હરિભક્તોમાં વ્યાપી ગયો હતો ઉગ્ર રોષ. જ્યારે બીજી તરફ નવું સ્વામિનારાયણ મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓને અપાઈ રહ્યો છે. આખરી ઓપ આગામી તારીખ 8મીએ શહેરમાં નવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હરિભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ત્યારે મૂર્તિ હટાવવા બાબતે નારાજ હરિભક્તોએ મોટી રેલી યોજી મૌન રેલીનું આયોજન કર્યું. હાથમાં બેનરો, સ્વામિનારાયણ સંપ્રદાયને લજવો નહીં, સાધુના વેશમાં ચોર જેવા સ્લોગન સાથેના રેલી યોજવામાં આવી. આ રેલી જૂના સ્વામિનારાયણ મંદિરથી કેબિન ચોક, વાસી તળાવ, ગાંધીબાગ રોડ અને છેલ્લે સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. રિપોર્ટર અબ્બાસ અલી રૌજાણી, મહુવા. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.